નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, પોતાના દીકરાની વહુને હેરાન કરવાવાળી સાસુને ભગવાન કેવી સજા આપે છે અને સાથે એ પણ જાણશું કે એક દીકરીએ પોતાના પિયરમાંથી કઈ એવી 3 વસ્તુ પોતાના સાસરિયામાં ન લઈ જવી જોઈએ। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો। મિત્રો, જો તમે મહાદેવને માનતા હોવા તો આ વિડીયોને આખો જોજો। તો મિત્રો, ભાગ્યે જ કોઈક એવું ઘર જોવા મળે છે કે જ્યાં વહુ દીકરી બનીને રહેતી હોય અથવા તો વહુને દીકરીને જેમ રાખવામાં આવતી હોય, પણ ક્યારેક એવું પણ બને છે કે સાસુ ક્યારેક સારી હોય તો વહુ તેને હેરાન કરતી હોય, અથવા તો અમુક જગ્યાએ એવું હોય છે કે વહુ સારી હોય તો સાસુ તેને હેરાન કરતી હોય। પણ જો આ બંનેમાંથી કોણ સાચું અને કોને કેવી સજા મળે તે આપણે એક કથાના માધ્યમથી જાણશું। આવી મુશ્કેલીમાં બિચારો પતિ પણ કાંઈ કરી શકતો નથી, કારણ કે જો આવી પરિસ્થિતિમાં તે પોતાની માનો સાથ આપે તો તેની પત્ની રિસાઈ જાય છે, અને જો તેની પત્નીનો સાથ આપે તો તેની માં રિસાઈ જાય છે। તો જો ઘરમાં આવી રીતે ઝઘડાઓ થતા હોય તો તે ઘરમાં ક્યારેક સુખ સમૃદ્ધિ આવતી નથી, તેમજ આવા ઘરોની ક્યારેય પ્રગતિ થતી નથી અને ઘરના બધા જ સભ્યો છે એ દુઃખથી પીડાતા રહે છે। તો મિત્રો, આપણે આવી પરિસ્થિતિમાં આપણે કઈ રીતે સારું જીવન જીવી શકીએ અને જે સાસુ છે એ પોતાની વહુને જો હેરાન કરે છે તો તેને કેવી સજા મળે છે, તો તેને આપણે એક કથાના માધ્યમથી સાંભળીએ। એકવાર માતા ગૌરી ભગવાન ભોળાનાથને કહે છે કે પ્રભુ, મારા મનમાં 2 પ્રશ્ન છે કે વહુને હેરાન કરવાવાળી સાસુને કેવી સજા મળે છે અને કેવી સ્ત્રી છે પોતાના સાસરિયામાં પગ મૂકતા જ ગરીબી લાવે છે। ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી, તમારા પ્રશ્નો બહુ મહત્વના છે। આ પ્રશ્નનો જવાબ આપવા માટે હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું, એને તમે ધ્યાનથી સાંભળજો। પછી ભોળાનાથ કહે છે કે એક ગામમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી। તે બહુ ખરાબ સ્વભાવની હતી। તેને એક દીકરો અને વહુ હતા। વહુ બહુ સારી હતી, દીકરો પણ તેની માની બધી વાત માનતો હતો, પણ આ વૃદ્ધ મહિલાના પુત્રને તેના ગામમાં કોઈ કામ મળતું ન હતું, આથી તેનું ગુજરાન ચાલે એમ નહોતું। આથી તે કામ મેળવવા માટે બીજા ગામમાં જતો રહ્યો। ત્યાં તેને એક કામ મળી ગયું, પણ તેને એ જગ્યાએથી ઘરે આવવા માટે સમય મળતો ન હતો, આથી તે પોતાના ઘરે બહુ ઓછો આવતો હતો। તેને તેની પત્નીને ચિંતા બહુ થતી હતી, પણ તે હંમેશા તેની માને એવું કહેતો હતો કે માં, મારી પત્નીનું ધ્યાન રાખજે, કારણ કે હું તેનું રોજ ધ્યાન નહીં રાખી શકું। તો તેની માં કહે છે કે બેટા, તું ચિંતા ના કર, હું તેને સંભાળી લઈશ, બસ તું કામમાં ધ્યાન આપજે, તેની બધી જ જવાબદારી હવે મારી છે। ભગવાન ભોળાનાથ કહે છે કે હે ગૌરી, આ રીતે વૃદ્ધ મહિલાએ તેના પુત્રને આવી રીતે ખોટું વચન આપીને કામ કરવા માટે બીજી જગ્યાએ મોકલી દીધો। જ્યારે તે બીજા ગામમાં કામ કરવા જતો રહ્યો તો આ બાજુ તેની માં તેની વહુને બહુ હેરાન કરવા લાગી। તે વહુ પણ સાવ ચૂપ રહેતી હતી। હવે સાસુ છે કે તેની વહુને બહુ હેરાન કરવા લાગી, પણ વહુ છે એ ક્યારેય તેની સાસુની સામે બોલતી નહીં અને ચૂપચાપ સહન કરતી હતી, કારણ કે પુત્રવધુ છે એ બહુ સંસ્કારી પરિવારમાંથી આવી હતી। તે પોતાની સાસુને પોતાની માં સમજીને રહેતી હતી। આવી રીતે હવે દિવસો વીતવા લાગ્યા। થોડાક દિવસ પછી આ વૃદ્ધાનો દીકરો છે એ રજા લઈને ઘરે આવ્યો। 2-3 દિવસ સુધી ઘરે રહ્યો, પણ તેની પત્નીએ તેની સાસુની કોઈ ફરિયાદ કરી ન હતી। આવી રીતે દીકરો તેની રજા પૂરી કરીને જતો હતો તો તે પાછો તેની માને કહેવા લાગ્યો કે માં, મારી પત્નીનું ધ્યાન રાખજે, આ બહુ સારી છે, એ તમારું બહુ ધ્યાન રાખે છે અને એ તમને બહુ પ્રેમ કરે છે, કારણ કે હું અહીંયા નહીં આવી શકું તો તમે એનું ધ્યાન રાખજો। તો તેની માં કહેવા લાગી કે બેટા, તું ચિંતા ના કરતો, હું તારી પત્નીનું બહુ ધ્યાન રાખીશ, તે મારી દીકરી જેવી જ છે। પછી દીકરો ગયો પછી ઘરમાં આ વૃદ્ધાનું જ રાજ ચાલતું હતું। પછી જ્યારે દીકરો જતો રહેતો પછી આ વૃદ્ધા તેની વહુને બહુ હેરાન કરવા લાગી, તેમજ ઘરનું બધું જ કામ તેની વહુ પાસે કરાવતી હતી।
તે આખો દિવસ વહુની પાસે પરિશ્રમ કરાવતી હતી. પછી ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી, આ બિચારી વહુ છે, આ બધા કષ્ટો એમ જ સહન કરતી, પરંતુ તેની સાસુ સામે તે ક્યારે એક વચન પણ બોલી ન હતી અને તેને સાસુએ જે કામ સોંપેલું હોય તે કામ કરવાની ક્યારેય ન પાડતી ન હતી. તો પણ આ વૃદ્ધાને તેની વહુ પર ક્યારેય દયા આવતી ન હતી. તે દિવસ રાત તેને ત્રાસ આપતી હતી, પણ તેમ છતાં તે વહુએ તેના પતિને ક્યારેય આ વાતની ફરિયાદ કરી ન હતી, કારણ કે તે એવું નહોતી ઈચ્છતી કે મારા લીધે આ ઘરમાં ઝઘડો થાય. આવી રીતે થોડાક દિવસો પછી આ સાસુને ખબર પડી કે મારી વહુ છે એ ગર્ભવતી છે. આથી તે ચોંકી ગઈ અને તે વિચારવા લાગી કે કમાવવા વાળો મારો દીકરો એકલો જ છે, અને જો ઘરમાં એક દીકરો આવી જશે તો ખાવા વાળો સભ્ય પણ વધી જશે, અને આ બાળકના જન્મ બાદ તેનું ધ્યાન પણ રાખવું પડશે. આથી આ વહુ છે એ ઘરનું ધ્યાન નહીં રાખી શકે. પણ આમ જોઈએ તો બધી જ સાસુઓ એવું ઈચ્છતી હોય છે કે તેના ઘરમાં એક બાળકનો જન્મ થાય, પણ આ સાસુ કંઈક અલગ જ હતી. તે એવું નહોતી ઈચ્છતી કે મારી વહુ એક બાળકને જન્મ આપે. તે એવું માનતી હતી કે કદાચ જો નાનું બાળક ઘરમાં આવશે તો વહુ બાળકનું ધ્યાન રાખવામાં જ લાગી જશે, ત્યારબાદ ઘરનું કામ તે નહીં કરી શકે. આથી બધું કામ મારે કરવું પડશે. આથી આ વૃદ્ધા હવે તેની વહુને પહેલા કરતા વધારે હેરાન કરવા લાગી. પણ આ વહુ છે એ બહુ સંસ્કારી હતી. તેને જે કામ આપતા તે કરી નાખતી હતી. થોડાક સમય પછી વહુને પેટમાં દુખવા લાગ્યું. તે તેની સાસુને કહેવા લાગી કે મને એવું લાગે છે કે હવે મારી પ્રસૂતિનો સમય આવી ગયો છે, આથી તમે કોઈ વૈદ્યને બોલાવો. તો તેની સાસુ તેને કહેવા લાગી કે વૈદ્યની કોઈ જરૂર નથી, હું તને કહું એમ કર. પછી સાસુએ તેને એક લીંબુ આપ્યું અને એવું કીધું કે તું આ લીંબુને લઈને જંગલમાં દૂર સુધી જતી રહે, એટલે પછી તારી પ્રસૂતિ એમ જ થઈ જશે. પછી તેને એમ કીધું કે જો તારા ખોળામાં એક પુત્રનો જન્મ થાય તો જ તું આ ઘરમાં આવજે, પણ જો એક પુત્રીનો જન્મ થાય તો તું આ ઘરમાં ન આવતી. આ વાત સાંભળીને વહુ બિચારી બહુ ચિંતામાં આવી ગઈ, પણ તે તેની વાત માની રહી હતી. આથી તે લીંબુ લઈને જંગલમાં જઈને તે લીંબુ ખાઈ લીધું. આથી ત્યાં તેની પ્રસૂતિ પણ થઈ ગઈ અને તેણે એક પુત્રીને જન્મ આપ્યો. આ પુત્રી છે એ લીંબુ ખાઈને જન્મેલી હતી. આથી તેની પુત્રીનું નામ તેણે લીંબાવતી રાખ્યું હતું. આથી ત્યાં એક વૃક્ષ હતું, ત્યાં એક બાખોરું હતું, ત્યાં તેની પુત્રીને મૂકી દીધી. અને વૃક્ષો ઉપર જે પક્ષીઓ હતા તેને કહ્યું કે કદાચ હું મારી પુત્રીને જો ઘરે લઈ જઈશ તો મારી સાસુ છે એ મારી સાથે મારી પુત્રીને પણ મારી નાખશે. આટલા માટે હું મારી પુત્રીને આ વૃક્ષના પોલાણમાં તમારા ભરોસે મૂકીને જાઉં છું. હે પક્ષીઓ, કૃપા કરીને તમે મારી પુત્રીનું ધ્યાન રાખજો. આટલું બોલીને આ વહુ ઘરે આવે છે. ત્યારે આ વૃદ્ધા સમજી ગઈ કે આ વહુએ એક પુત્રીને જન્મ આપ્યો હશે, કારણ કે મેં તેને કહ્યું હતું કે જો પુત્રનો જન્મ થાય તો જ તું એને લઈને ઘરે આવજે, અને પુત્રીનો જન્મ થાય તો તું તેને ઘરે લઈને આવતી નહીં. હવે તો આ વહુ ડરના લીધે તેની પુત્રીને જંગલમાં છોડીને આવી હતી. આવી રીતે આ વહુ તેની સાસુને કહેવા લાગી, માં, મેં એક પુત્રીને જન્મ આપ્યો છે, આટલા માટે હું પુત્રીને મારી સાથે લઈને આવી નથી. તે વહુની વાત સાંભળીને તેની સાસુ છે એ ગુસ્સામાં બોલવા લાગી, મારી વહુ તેના બાળકને ખાઈ ગઈ, આથી તે એક પ્રકારની ડાકણ છે. આથી હવે તેની સાસુ તેને બહુ હેરાન કરવા લાગી. પણ વહુ આ બધી વસ્તુ એમ જ સહન કરતી હતી, પણ મનમાં તેને એ વાતની ખુશી હતી કે તેની પુત્રી હજી જીવે છે. આથી તે ગાયો ચરાવવાના બહાને રોજ જંગલમાં જતી અને જઈને તેની પુત્રીને સ્તનપાન કરાવતી હતી. આવી રીતે વૃક્ષના પોલાણમાં તેની દીકરી મોટી થઈ રહી હતી. આવી રીતે એક વર્ષ વીતી ગયું હતું. થોડાક સમય પછી આ વૃદ્ધાનો દીકરો રજા લઈને ઘરે આવે છે. આથી તે વૃદ્ધા છે એ તેના પુત્રને કહે છે કે બેટા, હું તને શું કહું, આ તારી વહુ છે એ જીવતા માણસને જ ખાઈ જાય એવી છે. તેણે એક બાળકને જન્મ આપ્યો હતો, પણ તારી આ પત્નીએ તેને મારી નાખ્યું છે. પણ આ દીકરાને પણ તેની માનો સ્વભાવ ખબર હતી.
આથી તે સમજી ગયો કે આ વસ્તુમાં મારી માની બહુ મોટી ચાલ હશે. આથી તે દીકરાએ પણ તેની પત્નીને આ બાળક વિશે કાંઈ વાત ન કરી. આથી થોડા દિવસ પછી તે દીકરો પણ પોતાના કામ માટે જતો રહ્યો. આથી તે દીકરો પણ પોતાની માની વાત ઉપર હવે ધ્યાન આપતો ન હતો. આથી હવે આ વહુ પણ કંટાળીને બહુ રાડો પાડવા લાગી. તે તેના આખા ગામમાં કહેવા લાગી કે આ મારી વહુ એક પ્રકારની ડાકણ છે અને તે તેના બાળકને ખાઈ ગઈ. પણ કોઈ તેની વાત ઉપર હવે ધ્યાન આપતું ન હતું. સમય એમ જ વીતતો ગયો. થોડા સમય પછી પાછો તેનો દીકરો ઘરે આવે છે. સાસુ પહેલાની જેમ તેની વહુની ફરિયાદ કરવા લાગી. દીકરાને કીધું કે દીકરા, આ તારી પત્નીએ તારી દીકરીને જન્મ આપીને તેને મારી નાખી છે. તો તું જોજે. ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી, આવી રીતે માની વાતો સાંભળીને તેનો પુત્ર છે એ સાવ ચૂપચાપ બેસી રહ્યો અને તેની માને કાંઈ કહેતો ન હતો. અને આ બાજુ તેની પત્નીને પણ આ બાબત વિશે કાંઈ પૂછ્યું નહીં. થોડાક દિવસ પછી તે પાછો કામ ઉપર જતો રહ્યો. હવે દિવસો એમ જ જતા હતા. સાસુ છે આખા ગામમાં હવે ઢંઢેરો પીટતી હતી. ગામના લોકોને પણ હવે ખોટી વાતની ખબર પડી ગઈ હતી. આથી હવે આ વૃદ્ધાનો દીકરો જ્યાં કામ કરતો હતો ત્યાં પણ તેને આ વાતની ખબર પડી ગઈ. આથી તે ચિંતામાં આવી ગયો. પછી તે પોતાના માલિક પાસેથી રજા લઈને ગામમાં આવવાની નીકળી ગયો. ત્યારે ગામમાં એક રાજાના કાન સુધી પણ આ વાત પહોંચી ગઈ કે આ વૃદ્ધાની વહુ છે એ ડાકણ છે. ત્યારબાદ રાજાએ પોતાના સૈનિકોને મોકલ્યા અને આ વૃદ્ધા અને પોતાના દરબારમાં બોલાવી અને તેને પૂછવામાં આવ્યું. ત્યારે આ વૃદ્ધા તે રાજાને કહેવા લાગી કે મહારાજ, હું તમને શું કહું, મારી વહુ છે એ બાળકોને ખાઈ જાય એવી ડાકણ છે. તે મારા દીકરાની પુત્રીને જન્મ આપીને ખાઈ ગઈ છે. હવે આ વૃદ્ધાની વાત સાંભળીને રાજા ક્રોધિત થયા અને પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે ગામના પાદરમાં એક સૂરી લગાવી લો અને આ વૃદ્ધાની વહુ જ્યાં હોય ત્યાંથી તેને પકડીને દરબારમાં હાજર કરો. પછી ભગવાન ભોળાનાથ કહે છે કે હે ગૌરી, આવી રીતે રાજાના સૈનિકોએ તરત જ તેની આજ્ઞાનું પાલન કર્યું. તરત જ તેની વહુને પકડીને દરબારમાં લાવ્યા. પછી રાજાએ વૃદ્ધાની વહુને પૂછ્યું કે શું તારી સાસુમાં સાચું બોલે છે? શું તે તારી પુત્રીને જીવતી ખાઈ લીધી છે? ત્યારે તે વહુ રાજાની વાત સાંભળીને ચૂપચાપ નીચું માથું રાખીને ઊભી રહી. આથી હવે રાજાને પણ તે વૃદ્ધાની વાત ઉપર વિશ્વાસ આવ્યો કે આની વહુ છે એ હકીકતમાં ડાકણ જ હશે. આથી રાજાએ આ વહુને સૂરી ઉપર ચડાવવાનો આદેશ આપ્યો. આથી સૈનિકો આ વહુને લઈને ગામના પાદરે આવે છે. ત્યાં રાજા, પ્રધાન અને મંત્રીઓ પણ હાજર હતા. આથી હવે વહુને સૂરી ઉપર ચડાવવાની તૈયારી થવા લાગે છે. અને આ બાજુ તેનો દીકરો ઘરે પહોંચ્યો. ઘરે જોયું તો તેની માં અને તેની પત્ની હાજર ન હતા. ઘરે તાળું લાગેલું હતું. આટલા માટે તે બહુ દુઃખી થઈ રહ્યો હતો. ત્યારબાદ તે પાડોશીને પૂછ્યું એટલે પાડોશીએ તેને જણાવ્યું કે તારી માં અને વહુને રાજાએ દરબારમાં બોલાવ્યા છે. આથી આ વૃદ્ધાનો દીકરો દોડતો દોડતો રાજાના દરબારમાં ગયો. ત્યાં જઈને તેને ખબર પડી કે તેની પત્નીને સૂરી ઉપર ચડાવવા માટે ગામના પાદરમાં લઈ ગયા છે. આથી તે ત્યાંથી દોડતો દોડતો ગામના પાદરે પહોંચે છે. તેણે ત્યાં જઈને જોયું ત્યાં રાજા, પ્રધાન, મંત્રીઓ અને તમામ ગામની પ્રજા એકઠી થયેલી હતી અને થોડીક જ વારમાં તેની પત્નીને સૂરી ઉપર ચડાવવામાં આવવાની હતી. ત્યારે આ વૃદ્ધાનો દીકરો તરત જ રાજા પાસે જાય છે અને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો કે હે મહારાજ, તમે કૃપા કરીને થોડીવાર માટે મારી પત્નીને સૂરીએ ચઢાવવાનું રોકી દો. મને એકવાર મારી માં અને પત્નીને પૂછવા દો અને કદાચ મારી પત્ની જો અપરાધી હશે તો હું ખુદ કહીશ કે આને સૂરીએ ચડાવી દો. ત્યારબાદ ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી, ત્યારે રાજાને થોડી દયા આવી અને રાજાએ તેની પત્નીને સૂરી ઉપર ચડાવવાનું થોડીવાર રોકી દીધું. પછી આ વૃદ્ધાનો દીકરો તેની માને પૂછવા લાગે છે, માં તું ભગવાનનો ડર રાખીને મને જણાવ કે સત્ય શું છે? ત્યારે આ વૃદ્ધા તેના દીકરાને પણ જૂઠું બોલવા લાગી અને તેના દીકરાને કહ્યું કે હા દીકરા, તારી પત્ની ડાકણ છે અને તારી પત્નીએ જ તારી પુત્રીને ખાઈ લીધી છે.
પણ દીકરાને તેની માં ઉપર વિશ્વાસ આવતો ન હતો, કારણ કે તેને પણ ખબર હતી કે તેની પત્ની તો બહુ સંસ્કારી હતી. તે ક્યારેય જૂઠું બોલતી નથી. તે હંમેશા મારી માની સેવા કરતી રહી છે અને બાળક માટે દિવસ રાત તડપતી હતી. આવી માં પોતાના બાળકને ખાઈને ડાકણ કેવી રીતે બની શકે, આવું વિચારીને આ વૃદ્ધાનો દીકરો તેની પત્નીને પૂછવા લાગ્યો કે તું મને સત્ય જણાવ, મારી સાથે જૂઠું ના બોલતી. ત્યારે તેની પત્નીએ શરૂથી લઈને અંત સુધીની બધી જ વાત જણાવી, પરંતુ ત્યાં હાજર રહેલા કોઈ પણ લોકો આ વહુની વાતને સત્ય માનવા તૈયાર ન હતા. આથી તે કહેવા લાગી કે જો સત્ય શું છે તે તમે તમારી આંખેથી જ જોઈ લો. ત્યારબાદ તે તેને પુત્રીને જે વૃક્ષના પોલાણમાં મૂકીને પક્ષીઓને તેનું ધ્યાન રાખવાનું કહીને ગઈ હતી તે જગ્યા ઉપર લઈ ગઈ અને ત્યાં તેની પુત્રી હજી જીવિત હતી. તેની પુત્રીને લઈને રાજાની આગળ લઈને આવી. ભગવાન ભોળાનાથ કહે છે કે હે ગૌરી, જેવી રીતે આ વહુએ પોતાને પુત્રીને ગળે લગાવી અને બધા ગામના લોકોની સામે આવી તો રાજા અને બધા લોકો આ જોઈને ચોંકી ગયા. આથી તેની પત્નીને પોતાની દીકરીની સાથે જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. આ બધી વસ્તુ જોઈને વૃદ્ધાના દીકરાને પણ સાચી હકીકત સમજાઈ ગઈ અને આ બાજુ રાજાને પણ ખબર પડી ગઈ અને રાજા પણ ક્રોધિત થઈને આ વૃદ્ધાને પૂછવા લાગ્યા કે હવે તમે જ જણાવો કે સત્ય વાત શું છે. તો રાજાનો ક્રોધ જોઈને આ વૃદ્ધા પણ ડરવા લાગી. આથી તે પણ હવે સત્ય બોલવા લાગી. ત્યારબાદ સત્ય હકીકત જાણીને આ રાજાએ આ વૃદ્ધાને સૂળી ઉપર ચડાવી દીધી અને તેની વહુને છોડી દેવાનો આદેશ આપ્યો. આથી હવે વહુના સંસ્કાર જોઈને રાજા છે બહુ પ્રસન્ન થાય છે. તે તેના પતિને કહેવા લાગ્યા કે આજ પછી તારે બીજા નગરમાં કામ કરવા જવાની કોઈ જરૂર નથી. હું તને આપણા નગરમાં જ કામ આપીશ. હવેથી તું તારી દીકરીનું અને તારી પત્નીનું ધ્યાન રાખજે. ત્યારબાદ ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી, પછી આ વૃદ્ધાનો દીકરો રાજાને હાથ જોડીને કહેવા લાગ્યો કે હે મહારાજ, મને કામ આપીને તમે મારી ઉપર બહુ મોટો ઉપકાર કર્યો છે. પછી તે પોતાની પત્નીને અને દીકરીને લઈને ઘરે આવે છે. ભગવાન ભોળાનાથ કહે છે કે હે દેવી, આ વહુ છે એ બહુ સંસ્કારી હતી અને તે માતા લક્ષ્મીની ઉપાસક હતી. ત્યાર પછી તે પોતાની પત્ની અને તેની પુત્રી સાથે ઘરે પહોંચીને લક્ષ્મી માને યાદ કરીને સૂઈ જાય છે. હવે માતા લક્ષ્મી છે એ રાત્રે તેના સપનામાં આવે છે અને તેને કહેવા લાગ્યા કે હે પુત્રી, તે અત્યાર સુધી તે તારું જીવન ગરીબીમાં ગુજાર્યું છે, પણ હવે તું ચિંતા ન કરતી. આજે હું તને જણાવીશ કે તારા જીવનમાં ગરીબી શું કામ આવી. તે તારા સાસરીએ આવ્યા પહેલા આ ઘર સુખ સમૃદ્ધિથી સંપૂર્ણ હતું, પરંતુ તે જ્યારે આ ઘરમાં તારા પગલાં મંડ્યા પછીથી જ ગરીબી આવી છે. આથી ભગવાન ભોળાનાથ કહે કે હે દેવી. ત્યારબાદ માતા લક્ષ્મી આ વહુને કહેવા લાગ્યા કે પુત્રી, તું હંમેશા ધ્યાન રાખજે કે જ્યારે પણ કોઈ દીકરી લગ્ન પછી વહુ બનીને સાસરે આવે છે અને તેના પિયરમાંથી કદાચ આ 3 વસ્તુ સાથે લઈ જાય તો તેના ઘરમાં હંમેશા ગરીબી અને અશાંતિ રહે છે અને આ વસ્તુની અસર તેના દાંપત્ય જીવન ઉપર પડે છે અને તેના લીધે ઘરમાં ભયંકર ગરીબી આવે છે. એટલા માટે દીકરીના લગ્ન બાદ પોતાના પિયરમાંથી સાસરિયામાં આ 3 વસ્તુઓ ન લઈ જવી જોઈએ. તેમાં પહેલી વસ્તુ ચૂલો આવે છે. જો વહુ લગ્ન પછી પોતાના પિયરમાંથી ચૂલો લઈને સાસરિયામાં આવે છે તો આની અસર એના ગૃહસ્થ જીવન પર પડે છે અને ઘરમાં ગરીબી આવે છે. હવે ભગવાન ભોળાનાથ કહે છે કે હવે લક્ષ્મી માં જણાવે છે કે બીજી વસ્તુ મીઠું છે. લગ્ન પછી જે વહુ સાસરિયામાં પ્રવેશ કરે છે ત્યારે તેનો ધર્મ બધાને સાથે લઈને ચાલવાનો હોય છે. આથી જો આવા સમયે એક વહુ છે એ પિયરમાંથી મીઠું લઈને આવે છે તો તેની સાથે બધા જ સંબંધોમાં ખારાશ આવી જાય છે. આથી હંમેશા આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પિયરમાંથી સાસરિયામાં ક્યારે મીઠું લઈને આવવું ન જોઈએ. હવે માતા લક્ષ્મી છે એ ત્રીજી વસ્તુ જણાવે છે કે ત્રીજી વસ્તુ અથાણું છે. ઘણી વખત માતા પિતા છે એ પોતાની દીકરીના ઘરે અથાણું મોકલાવે છે અને અથાણું છે એ ખાવામાં ખાટું હોય છે. આથી તે પોતાના પરિવારમાં પણ ખટાશ પેદા કરે છે. આથી આ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ.
કે લગ્ન પછી એક વહુએ પોતાના પિયરમાંથી ખાટી અથવા તો ખારાશવાળી વસ્તુ સાસરિયામાં ન લાવવી જોઈએ અને તારા લગ્ન જ્યારે થયા ત્યારે તારા માતા પિતાએ તને આ 3 વસ્તુ આપી હતી, આથી તારા ઘરમાં ત્યાર સુધી અશાંતિ હતી અને આના લીધે જ તારા ઘરમાં ગરીબી આવી અને ભાગ્યની દેવી છે ઈર્ષાઈ ગઈ હતી, પણ તારા સંસ્કાર બહુ સારા હતા, આથી તે હંમેશા તે તારા સાસુની સેવા કરી છે, પણ તારી સાસુએ તને બહુ હેરાન કરી છે, આથી તેના કર્મનું ફળ તારી સાસુને મળી ગયું, પણ તારા સારા સંસ્કારોના લીધે હું તને આશીર્વાદ આપું છું કે આજ પછી ક્યારેય પણ તારા ઘરમાં ગરીબી રહેશે નહીં અને તમારા પતિ પત્નીનું જીવન છે એ બહુ સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે. આટલું કહીને લક્ષ્મી માતા છે અદ્રશ્ય થઈ જાય છે. આ બાજુ વહુ છે એ બહુ પ્રસન્ન થઈ જાય છે. પછી સવારે તેના પતિને રાજાના દરબારમાં બોલવામાં આવે છે. રાજા તેણે ત્યાં જ કામ કરવાની પરવાનગી આપી દે છે. આવી રીતે પતિ પત્ની બંને સાથે રહેવા લાગે છે. તો મિત્રો, આ રીતે કર્મનું ફળ મળે છે. તેમજ એક વહુએ પોતાના પિયરમાંથી આટલી વસ્તુ ન લાવવી જોઈએ, નકર તેના ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે નહીં. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.